ऐतिहासिक ओटलानी फ्लेट कल्चर में रहती आजनी पेढ़ी ओटलानी दुनिया थी अजाण हशे। कदाच क्या गामडे ओटले बैठेला वडीलोने वातो करता जोया मात्र होय, परंतु आ ओटलाए आपणी संस्कृतिमां सदीओथी वणायेला छे। एमांय गुजराती રહેણીકરણીમાં ओटलाए चर्चा संवाद ज्ञान माटे आशीर्वादरूप हता અને આ માત્ર એમ જ વણાયેલી વાત નથી। આ ઓટલા સંસ્કૃતિના પુરાવા મળ્યા છે અને તે પણ ત્રીજી સદીથી લઈને 12 સદીના ઓટલાના પુરાવા મળ્યા પ્રાચીન શહેર વડનગરમાં। ઘરનો ઓટલો એક એવી જગ્યા કે જ્યાં લોકોના ઘરના સભ્યો તેમજ પાડોશીઓ એક સાથે નિરાતે બેસે અને અલગ મલકની વાતો કરે, એકબીજાના સુખ દુઃખ વહેંચે। ઓટલો એ આપણા ગુજરાતીઓના સામાજિક તાણાવાણા સાથે અભિન્ન રીતે જોડાયેલો છે। પરંતુ શું તમને ખબર છે કે ઘરની બહાર ઓટલાની પરંપરા એ આજકાલની નથી, પરંતુ સદીઓ જૂની છે। प्राचीन शहर वडनगर में परंपरा ने लगता एवा पुरावा मळ्या छे कि जेमणे इतिहासविदों ने पण चौंकावी दीधा छे। ओटलानो अद्भुत इतिहास। વડનગરમાંથી મળ્યો ઓટલાની વિશેષ પરંપરાનો ઇતિહાસ। ઓટલા વગર અધૂરું ગુજરાતની પરંપરાનું અસ્તિત્વ। વડનગર फक्त गुजरात ज नहीं परंतु भारतनु पण महत्वपूर्ण प्राचीन जीवंत शहर के जे पोतानामां अनेक इतिहास धरवीने बैठुं छे। आज वडनगर में पुरातत्व विभाग ने एवा पुरावा मळ्या छे के जे आपणा गुजरातीओने सहजीवननी भावना अने सामाजिक ताणावाणानी सदीओ जूनी परंपरा उजागर करे छे। अने आ पुरावो छे घरनो ओटलो। घरनी बहारनो ओटलो के जे मोटा भागे जूना महोल्ला पोळ के पछी ग्राम्य विस्तारमां जोवा मळता होय छे, परंतु ओटलानी परंपरा आजकालनी नहीं, अंदाजे 2000 वर्ष जूनी छे। प्राचीन शहर वडनगरमां पुरातत्व विभागने उत्खनन दरमियान एवा पुरावा मळ्या छे के जेमां सदीओथी एक घर ध्वस्त थया बाद बीजी सदीनी बीजी पेढीए जूना घरनी दिवाल पर बीजू घर बनावी तेनी उपर फरीथी ओटलो बनाव्यो होय। तो आखी गली जा रही है। आ घर से आ घर जो घरनो ओटलो अहींयो छे, आ पेला घरनो ओटलो ना आपो रस्तो कमायताना वडनगरमां। आ पुरावाओ साबित करे छे के ओटला परंपराने दर सदीना लोकोए अपनावी छे। वडनगरमां पुरातत्व विभागनी उत्खनन कामगीरी दरमियान अंदाजे त्रीजी सदीथी लईने 12મી सदीना ओटला एक ज स्थाने मळ्या। मतलब के अंदाजे त्रीजी सदीथी लईने 12મી सदी सुधी परंपरा चालती आवती हती के जेमां लोको घर आगळ ओटला बनावता हता अने तेना पर बेसीने सुख दुखनी वातो करता हता। धरती को तो पूरा स्ट्रक्चर ऐसा गिर गया। अच्छा, तो उसका प्रमाण आपको आगे भी दिखेगा। आगे भी आप देखेंगे ना, आगे भी आप देखिए वो ईंटें गिरी हुई हैं वहाँ पे बम्बू। इसी नाले से पानी आके रोड में मर्ज हो रहा है। ये जो गली में है, यही आप नाला देखेंगे सामने की तरफ में भी वैसे ही आपको नाला मिलेगा। ये बात करें तो सड़ंग कंटिन्यू जे 1200 वर्ष सुधी कंटिन्यू जे એટલે 5મી થી લઈને 11-12 સેન્ચુરી સુધી જે ઓટલાના જે વાત કરી કે બે ઘર હોય બે બાજુ આમને સામે વચમાં ગલી હોય તો બે ગલીઓના જે બારણાની સામે લોકો પહેલાની સમયની અંદર ઓટલા બનાવતા। એ ઓટલાનો ઉપયોગ એ હતો કે લોકો આમને સામને બેન વાતચીત કરી શકતા અને એનો ઉપયોગ એ જ હતો। તો પહેલાંની વાત કરીએ તો એ જમાનાની અંદર ઓછામાં ઓછા કન્ટિન્યુટીમાં ઓટલા મળે। આજે પણ વાત કરીએ તો હાલની જે અમારા ગામની જે ગલીઓ છે એ ગલીઓની અંદર ઓટલા જે હાલ પણ મળ્યા છે। વડનગરમાં પુરાતત્વ વિભાગને સૌથી ઊંચી દિવાલ મળી છે, જેની પાસે જ એક પછી એક સદીઓના ઓટલાના અસ્તિત્વના પુરાવા મળ્યા છે। હાલમાં જે દિવાલ મળી તે 12મી સદી સુધીની દિવાલ હોવાનું સાબિત થયું છે, જેની બાજુમાં જ ઓટલા મળી આવ્યા છે, જે સાબિત કરે છે કે વડનગરમાં ત્રીજી સદીથી શરૂ થયેલી ઓટલાની પરંપરા આજે 21મી સદીમાં પણ યથાવત છે। આ જે દીવારની બાજુમાં આટલી મોટી આ જે લેયર છે તો
તો એમાં તમને દેખાય છે કે ભાઈ આ ઓટલોનું પ્રમાણ છે. એ કેવી રીતે ખબર પડે અમને કે એ જે લેયર જે ફોર્મ હોય એ સ્ટ્રેટિગ્રાફિકલી ફોર્મ હોય છે. તો એમાં એકની ઉપર જે લેયર આવે છે તો એમાં અમને ડિફરન્સ દેખાય છે. આ તમે લેયર જોશો તો આ લેયર બે ડિફરન્સ છે. તો એમાં એક લાઇન જેવું જશે તો એમાં અંદર રોડા ફિલ છે અને આ બાજુ માટી છે. તો એ અમને બતાવે છે કે હાલનો જે ઓટલો બનાવવાનો જે તરીકો છે જે ગામડામાં છે એમાં શું કરે છે એ લોકો રોડા યા ફિર કપચી નાખીને એના ઉપર માટીનો લેપ નાખીને એ ઓટલો બનાવશે. એ હાલની તમે વડનગરમાં દેખાશે. વડનગરમાં ઓટલાના સદીઓ જૂના જે પુરાવા મળ્યા છે તેની સરખામણી આજના હયાત વડનગર સાથે કરીએ તો આજે પણ વડનગરમાં એ જ પ્રકારની ગલીઓમાં ઘર અને ઘરની બહાર ઓટલા જોવા મળે છે. આજે પણ વડનગરમાં એ જ પ્રકારના બાંધકામવાળા ઓટલા જોવા મળે છે. ત્રીજી સદીમાં પણ લોકો સુખ દુઃખની વાતો કરવા નિરાંતે ઓટલે બેસતા હશે અને આજે પણ વડનગરવાસીઓ દરરોજ ઓટલા પર અચૂક બેસે છે. મહત્વ એનું એક જ કે આખો દાડો ફરીને આવીએ એટલે હોજી બધા ભેગા થઈને બેસી એના માટે ઓટલા છે બેહવા માટે. એટલે કોઈ પણની વાત આગી પાછી હોય તો શાંતિથી વાત કરે. છેલ્લી 3-4 પેઢીઓથી આ ઓટલા છે ને કાયમ હયાત જ છે. કે આ ઓટલાનું મહત્વ એ છે કે આપણે ખેતરમાં ગયા કોઈ નોકરી ધંધે ગયા હોય બેસીને 4-5 જણા સુખ દુઃખની વાતો કરીએ એના માટે જ ઓટલા છે. અને ઓટલા વગર ઘર સારું લાગતું એ નહોતું એટલા માટે જ ઓટલા રાખીએ કે ઘર બૂચું જ લાગે. વર્ષો પહેલાં આ જ હયાતી હતી. ઓટલા જરૂરી એના માટે જ છે. એમ વડનગરનું આજે ઉત્ખનન જે કામ થયું છે એમાં ઓટલા મહત્ત્વના છે. કારણ કે ઓટલા જૂના કાળે માણસો આખો દિવસ કામ કરે થાકી જાય ત્યારે સાંજના ખાસ કરીને લેડીઝ એ આખો દિવસ ઘરકામ કરીને થાકી જાય અને રાતે ઘરકામ પૂરું કરીને વાળું પાણી કરીને બહાર ઓટલે બેસીને નિરાતે ખૂબ વાતો કરે, સુખ દુઃખની વાતો કરે, એકબીજાના વિચારોની આપ-લે કરે. નવી નાની દીકરીઓ એમની પાસેથી ગીતો શીખે. કારણ કે ઓટલો એ છે ને સુખ દુઃખનો સાથીદાર હતો. ઓટલા પર અનેક વાતો થાય. ઓટલા ઉપર દીકરા દીકરીઓની સગાઈઓની પણ વાતો થાય. એ રીતે ઓટલાનું મહત્ત્વ જૂના કાળથી આપણે ત્યાં આપણા પારંપરિક ઘરોમાં ખૂબ જ મહત્ત્વનું હતું. અને એ પરંપરા આજે વડનગરના બાંધણીમાં, બજારોમાં, ઘરોમાં પરંપરા જળવાઈ રહી છે. એ બહુ મોટી વાત છે. ઘરના ઓટલા સાથે આપણું અસ્તિત્વ જોડાયેલું રહ્યું છે. તે આપણા સારા નરસા દરેક પ્રસંગોના ઇતિહાસનો સાક્ષી રહ્યો હોય છે. અત્યાર સુધીની ઉત્ખનન કામગીરી દરમિયાન વડનગરનો ઇતિહાસ 2700 વર્ષ પુરાણો હોવાનો પુરાવા મળ્યા છે અને હવે તેમાં ઘરના ઓટલા રૂપી નવી કડી જોડાઈ છે. મહેસાણાનું વડનગર એટલે એક ઐતિહાસિક નગર કે જેના ઇતિહાસના અનેક પુરાવા અહીંના ઉત્ખનનમાં મળી રહ્યા છે. એક પુરાવો તમને એવો બતાવીશ કે રેરમાં રેર એટલે કે ભાગ્યે જ જોવા મળશે કે એક જ લાઇનમાં 12 સદીઓના પુરાવા. મારી પાછળ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અંદર આપને એક કૂવા જેટલું કરવામાં આવ્યું છે અને પીળા અને વ્હાઇટ ટેગ લગાવવામાં આવ્યો છે. તમને સામાન્ય દેખાતા ટેગ એ સામાન્ય નથી પરંતુ એક ઇતિહાસ દર્શાવે છે. લગભગ 3જી સદીથી લઈને 12મી સદી સુધીના આ ટેગ છે. અહીંયા ઓટલા પર ઓટલો એટલે કે 3જી સદીથી લઈને 4થી સદીમાં પણ એના પર બીજી પેઢી, એક સદી પૂરી થાય છે ત્યારે બીજી પેઢીએ એનું ઘર બનાવ્યું અને ઓટલો બનાવ્યો હોય એક ગલીમાં. જે હાલમાં પણ વડનગરમાં એ પ્રકારના જ મકાનો અને બાંધકામ જોવા મળે છે કે ઓટલા પર બેસીને લોકો નિરાંતે વાતો કરતા હોય છે, ચા પીતા હોય છે, સુખ દુઃખની વાતો કરતા હોય છે. આ પ્રથા અત્યારે નહીં પરંતુ છેક 3જી સદીથી ચાલતી આવે છે. એ આ પુરાવા પરથી ચોક્કસપણે કહી શકાય કે પુરાતત્વ વિભાગની જે પરસેવો પાડીને મહેનત કરી છે એ રંગ લાવી છે. અને ઈસવીસન 3જી સદીથી લઈને 11મી સદી એટલે કે 11થી 12 સદી સુધીનો એક જ લાઇનમાં પુરાવો મળવો એ ખરેખર એક મહત્ત્વની બાબત છે કે જે લગભગ ક્યાંય આ પ્રકારનો જોવા મળતું નથી. કોઈ જગ્યાએ પુરાવો મળે તો કદાચ 1-2 સદીના મળે પણ આ તો 3જી સદીથી લઈને 11મી સુધીના એ ખરેખર એક અનોખી બાબત છે કે જે વડનગરમાં આ ઓટલા પ્રકારે બાંધકામ એનું જૂનું મળી આવ્યું છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9.